આ મોડેલમેન છે ને એમને હેર કટ કર્યા છે જાતે, એટલે જો એમને કેટલા સરસ ફ્લિપ કટ થઈ છે કે સીધી આંખો ઉપર જ આવે। गाइस हम लोग को लोकेशन छोटी छोटी गया बड़े बड़े ग्वाल। અહીંયા હેર આર્ટિસ્ટ નહીં બકા, અહીંયાની બેન આવી છે, મને હેર કરતા નહીં આવડતું। શું માટે હમણાં જો Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. तो हे गाइस वेलकम बैक टू माय चैनल। मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माता जी, गुड मॉर्निंग गाइस। કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું અને સવારના વાગી ગયા છે 4:30, એટલે હું અત્યારે ધીમું બોલી રહી છું કારણ કે બધા સૂતા છે અને અત્યારે મેં સવારના વ્લોગની શરૂઆત કરી દીધી છે કારણ કે આજે મસ્ત મજાનું હું રાધાનું શૂટ કરવા જાઉં છું અને તમન્ના ફટાફટ મારા કાનાને રેડી કરી દે છે। કાનાને બી નવડાઈ ધોડાઈ લે અને મસ્ત ફ્રેશ થઈ જાય, મસ્ત કપડાં પહેરાવી દે અને અમારી જોડે ફરવા લઈ જઈએ છીએ અમારા શૂટમાં। તો કંઈ નહીં, હવે જોઈએ આપણે ફટાફટ લોકેશન ઉપર પહોંચીએ। માણસ જો ઊંઘમાં જ છે, જો કઈઝીસ ઊંઘમાં છે, જો જા ઊંઘ આવે છે, જા ફટાફટ, મોડું થાય છે। સો અમે લોકો ઊંઘ્યા જ છે રાત્રે 2 વાગે કારણ કે 2 વાગ્યા સુધી એના કાનના કપડાને બધું લેવા ગયા હતા કારણ કે એનું શ્યોર નહોતું શૂટનું, પણ અચાનક જ અમે વિચાર્યું કે તું પણ શૂટ કરી લે। સો અમે લોકો રાધા કૃષ્ણનું શૂટ કરી રહ્યા છે સરસ એવું। સો સ્ટે ટ્યુન, જોઈએ આપણે। ગાઈસ ફાઇનલી પહોંચી ગઈ છું સ્ટુડિયોમાં અને વાગી ગયા છે 5:30। અમે લોકો 4:30 વાગ્યાના ઉઠી ગયા હતા અને રેડી થઈને અહીંયા પહોંચતા 5:30 થઈ ગયા છે કારણ કે અમે લોકો આ બધું ગજરો ને બધું લેવા ગયા હતા, પણ તો બી મળ્યું નહીં। આ જો બંને, એક હેર આર્ટિસ્ટ એન્ડ એક મેકઅપ આર્ટિસ્ટ, જે બધા ઘરના જ છે। સો કંઈ નહીં, ફટાફટ રેડી થવા બેસી જઈએ કારણ કે 2 કલાકમાં રેડી થઈને 8-7 વાગ્યા સુધી મારે રેડી થઈ જવાનું છે અને પહોંચવાનું છે ત્યાં આગળ લોકેશન પર। સો કંઈ નહીં, સ્ટે ટ્યુન। તું નીકાળી દે લેન્સ ના પહેર, પણ લેન્સથી લુક મસ્ત લાગે છે। એક જ બાજુ નીકળી જશે આ બાજુ। राधा की सेवा हो रही है। हम राधा की दासिया है, ये राधा रानी है, कृष्ण सो रहे हैं। કૃષ્ણ છે, હા તમારા કૃષ્ણ બનશે। એટલે કાલ રાત્રે અમે લોકો કપડાં ને બધું લેવા ગયા। કરવાનું છે ના, નોર્મલ ખાલી એનું તો બહુ નહીં। જરા કરાવી દે, કેમ કે પછી છે ને કેવું થાય કે રાધાના હોય, રાધા સારી લાગતી હોય, કૃષ્ણ સારું ન લાગતું। પણ કૃષ્ણ તો ઓલરેડી, કૃષ્ણ બંનેનું કરવાનું છે। હા પણ કૃષ્ણ તો ઓલરેડી વ્હાઈટ બી છે ને સરસ બી છે, એટલે પાવડરથી બી એ સરસ લાગશે કારણ કે ઓલરેડી વ્હાઈટ છે ને એટલે। સારું, તારી ઈચ્છા, તું તારો કૃષ્ણ તને જેવો ગમશે એવો, અમને વાંધો નહીં। ના, કૃષ્ણ તો ઊંઘે છે મારા ઘરે। તારો કૃષ્ણ ઊંઘે છે? મારા કૃષ્ણને કીધું કે ચલો શૂટ કરીએ, પણ ના પાડી કૃષ્ણ કે ના, મને શરમ આવે બેટા। સો ગાઈઝ વાગી ગયા છે 7 વાગી ગયા છે અને હું અડધી રેડી થઈ ગઈ છું। હા, શાંતિ રાખ, ઓપન કરી દો। સો મારા હેર અડધા થઈ ગયા છે, મારો હાથ અડધો થઈ ગયો છે અને મારો મેકઅપ પણ અડધો જ થયો છે કારણ કે આ બધું જે રાધાનું જે મેઇન છે ને એ બધું બાકી છે। બહુ સરસ મેકઅપ કર્યો છે વર્ષાએ। હેર બી અંકિતાએ કર્યા છે, આમ નહીં દેખાતી તો। અને આ બી અંકાએ કર્યું છે। देखो प्रिपरेशन हो रही है गाइस। સો અંકા ખબર છે આપણે લાસ્ટ ટાઈમ હમણાં નવરાત્રિનું શૂટ કરાયું ને ત્યારે પેલા દીદી ખબર શું કહેતા હતા કે તમે લોકો બી કે
મરાઠી જો કે તો કેમ મરાઠી કે શું બેંગા તેલુગુ જો તો કેમ તો કે અક્કા અક્કા કેમ કરો છો? આ બી અક્કા અક્કા કરો તો અક્કા અક્કા નહીં કરતી, એનું નામ અંકિતા છે તો હું અંકા અંકા કરું છું. સરસ લાગે. આ વાળા વેવ્સ મને બહુ જ ગમે છે, બહુ જ. નાઈસ, થેન્ક યુ. સરસ લાગે છે. આઈ જા. સરસ લાગે છે. મેકઅપ આર્ટિસ્ટે બહુ સરસ મેકઅપ કર્યો છે. મોડર્ન. એક મિનિટ ઉભી રહો. હેર આર્ટિસ્ટ ને મેકઅપ આર્ટિસ્ટ વિડિયો એ નહીં ઉતારવા દે. આ હેર કટિંગ વાળા છે. આ બેન છે ને, આ મોડેલ બેન છે ને, એમને આ હેર કટ કર્યા છે જાતે. એટલે જો એમને કેટલા સરસ ફ્લિપ કટ થઈ છે કે સીધી આંખ ઉપર જ આવે. એટલે મને છે ને એમને ફ્લિપ મેં એમને કીધું તું કાપી આપો, પણ એમને મને કાપી ના આપી. તો પછી મને ઘરે મને મજા નથી આવતી, તો મેં તો આમ કરીને આમ કટ કરી દીધી બે આગળ દઈ. મને નથી ખબર. હવે રાધા સારી લાગે છે ને? ના, હજી રાધા બાકી છે. રાધાનો મેઇન લુક તો એ બાકી કરી દો હવે ડાયરેક્ટ, પછી કરી દે, lashes કરી દે. લગાવી આપો. તો કઈ નહીં, હવે જોઈએ. મેં કે પેલો મસ્ત લાગે તો એવું થાય છે કે હું વિડીયો ચાલુ રાખું. પેલા સેટિંગ કર્યા. એના લે આપણે કંકુ ના કરીએ. મોઇશ્ચરાઇઝર નહીં લગાવું? મોઇશ્ચરાઇઝર માં રે કંકુ બોમે લબર પકડ નીચે જશે. હા, સુખી થાઓ. સુખી જ છીએ, તમારા બેન બન્યા છે હમણાં. સજ ઉપર છે ખોલાઈશ. આવું આવે ને અંકા? ચલ ક્યાં ચલું? અને કરવું. હા, કરું છું. ચલો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું, પણ મારે બહુ લેટ થાય છે. વેઇટ, દવા આવતી નથી. ચાલશે, ક્યાં પડી જવાની છે તમારી? સો ફાઇનલી ગાઈઝ, આઈ એમ રેડી. ફરી રાધા ઇઝ ડન. ને પાછળ કૃષ્ણનો તો જરાક ભાવ આપો. મારો કૃષ્ણ બી રેડી છે. અંદાજે લિપસ્ટિક ચોટી ગઈ છે. એને lipstick બાકી છે. કચરો કરી દીધો કૃષ્ણ. એ લિપસ્ટિક કાનન બાકી છે. કરી નહીં કરી. લઘુ જબુ કી થાય થાય ના ફેસ ઉપર લાગે. એ બી ઇફેક્ટ સારી લાગે છે, સમજે તું? હા, લઈને ફટાફટ. થોડું દૂર રહે, થોડું દૂર. So finally guys, Radha is ready. એના કરતા આ સાઈડ આવી બોલતો. અને ચલો હવે અમે અમારા કાનાને લઈને જઈએ છીએ ગાઈઝ. જાઓ, કાના બી જાય. વ્હાઈટ કલર લઈ લે, પગમાં કરવાનું છે. હા, વ્હાઈટ કલર પગમાં વ્હાઈટ લીધું ને. કાના રાતે લિફ્ટમાં જાય? લિફ્ટ હતા? લિફ્ટ હતી? બાય. કાનો હવે વ્હાઈટ લાગે છે. કાનો કાળી પડી ગઈ, કાનાની પણ એ તો જો એક કાનો કે હલી જાય. સો ફાઇનલી ગાઈઝ, અમે લોકો લોકેશન એના લીધે જ મોમત. ફાઇનલી ગાઈઝ, અમે લોકેશન પર આવી ગયા છે. મેં ઓરિજિનલ જ મૂકીશ, ભલે કલર થતો, કારણ કે ઘણા બધા મોટા મોટા વ્લોગરોને આવો કલર થઈ જાય છે, તો હું તો હજી નાની નાની વ્લોગર છું. અરે નહીં, કચરો બી કરવા લ્યા છે. હા, તો કચરો હોય કે ગમે તે હોય, અમે રિયાલિટી જ લઈએ છીએ, કઈ ફેક વસ્તુ નથી લેતા. અમે ઓરિજિનલ વ્લોગર છીએ. ઓકે,
સો અમારું આ કામકાજ હજી અડધું રહી ગયું હતું તો હવે આ માતા પતાઈ રહ્યા છે. અંકા બહુ બ્રોડ નહીં થતું. બ્રોડ ને ફોટોમાં ના લાગે. ઓકે અંકા પાછળ બધું ખાઈ ના જાય. આ લોકો ક્યારના મારી રાહ જોઈને ઊભા હતા કે રાધા ક્યારે આવે, કનૈયો ક્યારે. આ વધારે થઈ ગયું થોડું. બકા આપણને જોઈને બધી આ માહિતી તને ખબર છે. બાકી મારા કાનુડા બહુ સરસ લાગે છે. સરસ લાગે છે. વેરી ગુડ ગર્લ, વેરી ગુડ ગર્લ. હવે મને મારા કનૈયા આખો દેખાડવા દે. મને કનૈયો આગો ચા. બ્લર બહુ થઈ જાય છે. કનૈયા ગાય માતા એના ઉપર પિંચ પર પિંચ કર ખાઈ ના જાય. હો ખાઈ જશે તો પછી સરસ લાગે છે મારા કનૈયા. સોરી ઓ બેન શું થયું કે લાય બાકી મને ના લેટી સારી જ લાગે છે. મને ના લેટી આ કંઈક નવું નહીં નહીં. બે ગાના માટે આવો બસ નહીં જોયું. ના બરાબર છે. તું રિયલ મેકઅપ આર્ટિસ્ટ છે. ના કર ચાલ. થેન્ક યુ સો મચ. કર રિયલ મેકઅપ આર્ટિસ્ટ પ્લીઝ. પણ આ તો અચાનક આમ ડાયરેક્ટ પંખો કરવા લાગે તો અમને લોકો શોખ લાગે કે હે આ શું. छोटी छोटी गया बड़े बड़े ग्वाल. એટલે કાનો ગમે છે. ઘરે જતી રહી. કાનો તો ક્યાંય ફરે છે. ફાઇનલી ગાય માની. શું એના એ એટલે શું? સિંગડા હોય એવું કે તું. એનું છોકરું લાગે છે. એ એવું છે. એક વાત કહી દેજો. ઓહો હો 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 કહી દે. એ હેર આર્ટિસ્ટ. અહીંયા હેર આર્ટિસ્ટ નહીં બકા, અહીંયાની બેન આવી છે. મને હેર કરતા નહીં આવડતા. મને તો નહીં કહું નહીં ઓળખતી. એક વાછરડું નથી હલતું આ છોકરીથી. એક વાછરડું હટમાં. તું ઊભી થા, નહીં પડે એની પથ્થર મૂકી દીધો મેં. અરે થા ને. અરે નહીં પડે તો શું વાંધો છે. રિયલ વ્લોગમાં રિયાલિટી આવી જોઈએ. કો કેવું કીધું તું? કાનો મોબાઈલ મચેડે છે. રાધા ફોટા પડાવે છે. ટ્રાય તો કર. બિચારાને તમારે સરખું નહીં બેસી તું. પડશે હમણાં માર સેટિંગ થયું. કીડો છે કીડો તું. કેમ કે ગાય આવી. એને ખબર પડી ગઈ હતી કે 3 કાના છે. એક બાજુ કાનાનું શૂટ ને એક બાજુ રાધાનું શૂટ.
વર્ષા કાનો આપજે જોજો પડે એમ. કાનો નહીં પડતો, કાનાનો મુંગટ પડી જાય. થેન્ક ગોડ મારા હાથમાંથી એક વસ્તુ. તો પેલા અહીંયા ક્યાંય જવાનું છે? આ બાજુમાં માટલી મૂકવી છે બેકગ્રાઉન્ડ માટે. તારા જોડે મોરપિંચ બી રાખ લે. અહીંયા રાધા સરસ પોઝ આપી રહી છે. કાનો ફોટોગ્રાફી કરી રહ્યો છે. મોડર્ન રાધા, મોડર્ન કાનો. અને કાનાની વાંસળી ને મોરપીંછ તો કોઈક બીજા જોડે જ છે. सो गाइज अभी होने को आए हैं 11:30 અને ઓલમોસ્ટ અમારું શૂટ પતી ગયું છે અને અમારો કૃષ્ણ ભગવાન બની ગયો છે ફોટોગ્રાફર મેન, જે એના વાછરડાઓ લઈને અને મેકઅપ આર્ટિસ્ટ તો હેલ્પરમાં આવ્યા છે, સોરી હેર આર્ટિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટ ત્યાં થાકીને બેસેલા છે. અને અમારા જે ફોટોગ્રાફરો છે ને એ થોડી માટલી વ્યવસ્થા કરું, જુગાડ કરી રહ્યા છે. હા બધા બિઝનેસ ટ્રાન્સફર કરી દીધો. બહારની સાઈડ આવો. તો હું જઈને શું કરું? એ આ મસ્ત ગાયવી જોડે મસ્ત આવે છે. હા તરત આ દે ગાયનો યુઝ કરજે. સો ગાઈઝ 1 2 શું માટલી તમારાથી ફૂટશે? તમે જો એ એક્સપ્રેશન તો આપ સરસ. યે વાળા થોડી પહેલાના એક્સપિરિયન્સ સારા થાય. ઓય આ માખણ ખાઓ, માખણ અંદર માખણ હતું ઓલરેડી. અને ઓય બેન આ બધું નીકાળો અને પેકઅપ કરો, ચલો ઘરે લઈ જાઓ. આ માખણ ખાઓ, પહેલા માખણ ખાઓ. એ લે માખણ નહીં દઈ છે. દઈ જા. અને ખાતી ના કાલનું છે. બહુ ખાતી. ભાતમાં કેમ લીધું તો પણ? ના, આ તો ખાલી જોવા લીધું કે ચલો ઘરે. તો હવે શું આવો છો કે આનું તો ફોટોશૂટમાં આવી નહીં, દોડમ દોડ કરી. મારા બધા ફોટોશૂટમાં વાસડા આવે. હા હો, એનામાં એવું થયું બધા જ શૂટમાં એ સામેથી ગાયો આવીને એની જોડે ઊભી રહી ગઈ ને. પણ તે એવું હોય બકા તું કાનો છે, તું કાનો છે, હું રાધા છું, રાધાનો કાનો એવું કંઈક હોય ને, પાછળનું ના હોય. સો કઈ નહીં ગાઈઝ, આજનું અમારું બહુ સરસ એવું શૂટ થઈ ગયું. શું શું તું ગમે તેથી શૂટ તો બતાવી દઈશ. પણ એના ગાયની જરૂર પડશે કારણ કે એની જોડે પોઝ નહીં હોય બીજા કોઈ. કઈ વાંધો નહીં. કઈ નહીં કરી શકે. મસ્ત લાગે છે ને એટલે. સો કઈ નહીં ગાઈઝ, હવે અમે લોકો પેકઅપ કરી લઈએ છીએ અને જઈએ છીએ ઘરે. બહુ ગરમી છે ગાઈઝ, મારો મેકઅપ બી ઉતરી ગયો છે. આપણે થોડી વાર એનો ઓરિજિનલ જોવા મળી જ જશે તમને. યસ વિધાઉટ મેકઅપ. વિધાઉટ મેકઅપ. યસ વિધાઉટ મેકઅપ વધારે સારી લાગે એવું તો નહીં લાગતું? એટલે તું એવું કહેવા માંગે છે કે વર્ષાનો મેકઅપ નહીં સારો? ના, વર્ષાનો મેકઅપ તો ઓબ્વિયસલી સારો છે, પણ તારા ઉપર શૂટ બી કરવો જોઈએ અંદર. બકા પરસેવાને લીધે યાર કઈ ચાલુ કરું કહો, ગરમી એટલે શું કહેવાય. ઓ ના, મારી પર્સનલ ફેવરેટ મેકઅપ આર્ટિસ્ટ છે આઈરી વર્ષા. વર્ષા મેકઅપ આર્ટિસ્ટ, પણ મને હર્ટ બી બહુ કરી છે. એટલે હર્ટ એટલે શું? બાથરૂમ મને એન્ડ મોમેન્ટ ઉપર ડીચ કરી દીધી છે. હા એટલે એ લોકોનો ઓર્ડરનું બધું, ચલો આપણે કંઈ પડવાની જરૂર નથી. સો ગાઈસ વાગી ગયા છે 8:30 રાતના. આખો દિવસ મેં કંઈ વધારે સારો એવો વિડીયો નથી લીધો. શૂટ પતી ગયા પછી ડિરેક્ટલી અત્યારે જ મારી શરૂઆત થઈ છે નવા ક્લિપની. અને શરૂઆત મારા ઘરવાળાથી થઈ છે, જે આજે શીતળા સાતમ હોવાથી મને ચા મૂકી આપે છે. આજે આપણે અડાઈ નહીં ને ગર્લ્સને, એટલે આજે સેવામાં છે. અને એમાં બી જોર આવે છે ગાઈઝ, એમનું ખાલી એમનું મોઢું જુઓ, એક ચા બને આપવામાં કેટલું જોર આવે છે. નકલી સ્માઈલ ના કરો લોકોને બતાવવા માટે. હા ગુસ્સામાં જો ચાવું કે જીત ઓય મગજ છે. ગળી મને ભાવે છે પણ પપ્પાને બી પીવાની છે, મારે એકલીની ચા નથી. કશું આવડતું નહીં. સો હું એમને બોલી છું ગાઈઝ, અત્યારે ચા નતા મૂકી આપતા. એમને મને એવું કીધું કે બધું ભેગું કરી આપું અને તો હું તમને ખાલી ગેસ સળગાવી આપું. તો હું એમને બહુ બધું બોલી.
સો બહુ બધું બોલી કે એવું ના હોય ભાઈ, એક દિવસ ચા મૂકી આપવામાં શું જાય છે, અમે તમારા લોકો માટે કેટલું બધું કરે, તમે એક દિવસ ચા નહીં મૂકી આપી શકતા. એટલે અત્યારે આવું નાનું નાનું મોટું કરીને મારા માટે ચા બનાવે છે મારો ઘરવાળો બિચારો. તો કંઈ નહીં, બહુ ભૂખ લાગી ગઈ છે. સો હવે ખાઈ લઈએ અને જઈએ છીએ અમે લોકો, હું અને તમારા ડેકોરેશનનો સામાન લેવા માટે. કારણ કે કાલે જન્માષ્ટમી છે, 8મ છે, તો કાલે બહુ મસ્ત અમારા ઘરે નાનો નાનો કાનો જે સવારે શૂટમાં જોયો હતો એ કાનાનું બધું ડેકોરેશન કરવાનું છે મસ્ત ઘરમાં, નાનું. હવે થોડું ડેકોરેશનનો સામાન લેવા જઈશું, જોઈએ ત્યાં બી બજારમાં બી બહુ મજા આવે એવું બધું જોવા લાયક વસ્તુ હોય છે, તો જોઈએ. સ્ટે ટ્યુન. તો ગાઈસ વાગી ગયા છે 11:30, મેબી 11:15 થઈ ગયા છે. હા, 11:15 થઈ ગયા છે અને બસ આજનો દિવસ બહુ જ સરસ રહ્યો છે, બહુ એટલે બહુ જ મસ્ત રહ્યો છે. મારું સરસ શૂટ મેં કરી દીધું છે. હા, મેં ક્યાં ઊંધો ફોન રાખ્યો છે? આમ ઊંધો છે? હા, શું ઊંધો છે બેટા? ફોન ઊંધો નથી. કાકી, તું કાકીના બ્લોગ જોવો છે ને? આ ઊંધો ફોન નહીં, તું કાકીના બ્લોગ જોવો છે ને, હે ને? તો બ્લોગ બનાવવા માટે આવી રીતે ફોન રાખવો પડે. તારે કાકી જોડે બ્લોગ શીખવાનો છે ને બનાવતા, હે? ત્યાં આગળ જઈને શું જોવા જાય છે? અહીંયા પાછળ પાછું અહીંયા દેખાઈશ, આગળ નહીં દેખાવું, અહીંયા મારી જોડે દેખાઈશ. તો હવે તમે કાકી જોડે બ્લોગ નહીં શીખવાના, તો આવી તો ઊંધો ફોન પકડવાનો. ઓકે, કે ઊંધો ફોન છે. હા, જો તમને પિયન આવડી ગયું જો. સો કંઈ નહીં ગાઈસ, બસ આજે બહુ સરસ દિવસ રહ્યો છે અને હું બહુ થાકી ગઈ છું. મારી આંખો દુખે છે કારણ કે કાલે અમે લોકો 2 વાગે ઊંઘ્યા હતા. કંઈ નહીં, હવે બસ હવે કાલે અમે 2 વાગે ઊંઘ્યા હતા અને આજે 4 વાગે ઉઠી ગયા હતા સવારના. સો આપણે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. સો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને ટાટા, ગુડ નાઇટ.